લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી મીરા સોસાયટીમાં થયેલી મોટી ચોરીના કેસમાં શહેર પોલીસે મહત્વની સફળતા મેળવી છે। ગત 4 માર્ચની રાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા મકાનની તિજોરીમાંથી ₹2,26,000ના સોનાચાંદીના દાગીના અને ₹5,07,000ની રોકડ મળી કુલ ₹7,33,000ની ચોરી કરવામાં આવી હતી। આ મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3), 331(4) અને 305A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ઝોન 4 એન્ડ્રુ મેકવાન અને જી ડિવિઝન એસપી ભોજાણીના સૂચનાથી વાયજી મકવાણાની ટીમે તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની માહિતીના આધારે પોલીસે હાલોલ બસ સ્ટેન્ડ નજીકથી મુખ્ય આરોપી ગુલામ ખ્વાઝા મહંમદ સબીર શેખને ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે આરોપીને તેની મહિલા મિત્રએ જ ઘરની ચાવી અને તિજોરી અંગેની માહિતી આપી હતી, જેના આધારે આખું કાવતરું ઘડાયું હતું। પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ વાહન કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।